અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના રાણીપની ઘટના સામે આવી છે, જેમાં ઠગની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના રાણીપના ઠગની ધરપકડ કરવામાં આવી છે। રાણીપની ઘટના 42 કરોડની ઠગાઈમાં બંટી બબલી ઝડપાયા છે। તો આઈપીઓમાં ઊંચા રોકાણની લાલચ આપતા હતા અને પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે। સીઆઈડી ક્રાઇમે લોનાવાલાથી ધરપકડ કરી છે। લોનાવાલાથી આ ધરપકડ કરવામાં આવી છે। જીગર તુલી અને સપનાની ધરપકડ થઈ છે। આ મામલે તપાસ હાથ ધરાશે। આરોપીની પૂછપરછ પણ હાથ ધરાશે। તો વધુ વિગતો માટે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાયા છે। જી, અમદાવાદના રાણીપના ઠગની આખરે ધરપકડ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? સ્મિતા, જે પ્રમાણે બંટી અને બબલી જે આઈપીઓની અંદર વધારે ઊંચું વ્યાજ આપવાની જે લાલચ આપતા હતા, તેઓ રાણીપની અંદર એક દુકાન ભાડે રાખેલી, તેની અંદર મોટી ઓફિસ બનાવેલી હતી અને 3 વર્ષ દરમિયાન તેઓ ઘણા બધા લોકોને છેતર્યા હોવાની જે ફરિયાદ છે તે કરવામાં આવી છે। એક વ્યક્તિ દ્વારા 4 અલગ અલગ જગ્યા પર ફરિયાદ કરવામાં આવી, જેની અંદર સીઆઈડી ક્રાઇમે એક ફરિયાદ 1.80 કરોડની ફરિયાદના ભાગરૂપે લોનાવાલાથી જીગર તુલી તેમજ સપના તુલી જે બંને હસબન્ડ વાઇફ છે તેઓની ધરપકડ કરી છે અને 1.80 કરોડની છેતરપિંડી જે વ્યક્તિ સાથે થઈ છે તેને લઈને આ ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે આક્ષેપ પણ થઈ રહ્યા છે કે 42 કરોડ રૂપિયાનું ઉઠમણું જે છે આ બંને બંટી બબલીએ ભેગા મળીને લોકોના કર્યા છે। ત્યારે હજી પણ ઘણા બધા જે ફરિયાદીઓ છે તે એક બાદ એક આવવાના છે સામે। આ બંનેને હાલ અટકાયત કરી દેવામાં આવી છે અને તેઓને સીઆઈડી ક્રાઇમ ખાતે લાવવામાં આવશે। તપાસ જે છે તપાસ દરમિયાન પણ ઘણા બધા ખુલાસા થાય તેવી શક્યતા છે। 3 વર્ષની અંદર જે ઓફિસ બનાવવામાં આવી હતી તે 3 વર્ષ બાદ તેને અચાનક બંધ કરી દેવામાં આવી અને તમામ જે લોકો છે તેના પૈસા ડૂબાડીને આ બંને જે વ્યક્તિઓ છે તે ગુજરાતથી ફરાર થઈ ચૂક્યા હતા। પરંતુ જે પ્રમાણે એક ફરિયાદની અંદર તેની ધરપકડ કરવામાં આવી છે, હજુ પણ બીજી 2 થી 3 ફરિયાદોની અંદર તેની ધરપકડ કરવાની બાકી છે। 42 કરોડનો આંકડો સામે આવ્યો છે, પરંતુ હજી પણ મોટો આંકડો છે તે બહાર આવે તેવી શક્યતા છે। સ્મિતા જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના રાણીપના આ ઘટના સામે આવી, જેમાં ઠગની ધરપકડ કરવામાં આવી છે।